નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા એક ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો. વિયાણ પછી ગર્ભાશય બહાર આવી ગયેલી ગંભીર હાલતમાં રહેલી ગાયને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઘટના પાલનપુરના રાજી બંગલોઝ રામજીનગર રોડ પર બની હતી. સ્થાનિક રહેવાસી રોશનભાઈએ કરુણા એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી કે તેમની સોસાયટીમાં એક બિનવારસી ગાય પડી છે અને તેને પાછળના ભાગમાંથી ખૂબ લોહી વહી રહ્યું છે. માહિતી મળતા જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પશુ ચિકિત્સક ડોક્ટર મૌલિક મોઢે ગાયની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિયાણ પછી તેનું ગર્ભાશય બહાર આવી ગયું હતું અને તેની હાલત અત્યંત ગંભીર હતી. ડોક્ટર મૌલિક મોઢ અને પાયલોટ રાકેશ ભગત દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, જેનાથી ગાયને પીડામાંથી રાહત મળી હતી અને તેનો જીવ બચી ગયો હતો. રોશનભાઈ તથા સોસાયટીના સભ્યો આ સેવા બદલ કરુણા એમ્બ્યુલન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરવિંદ જોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર તાલિબ હુસેન દ્વારા ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ચાલતું નિઃશુલ્ક કરુણા અભિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બિનવારસી પશુઓની સારવાર માટે કાર્યરત છે.